મૈયા સમજાવે છે કે બેટા બદનામી થાય છે મારી, ભગવાન હશે છે, મૈયા મજા આવે છે. માએ થોડી ગુસ્સે થઈને ધમકાવવા પ્રયાસ કર્યો તો ભગવાન રોવા માંડ્યા. મૈયાને લાગી આવી કે તું રોવાનું બંધ કર, ધંધો ભલે ચાલુ રાખ, તું રડે મને નથી ગમતું. માં વિચાર કરે છે કે લોકોના ઘરનું કેમ ભાવે છે ને, આપણે કેટલું મનાવું તારે થોડું ખાય છે. એક વાત ધ્યાનમાં આવી કે ગોપીઓ બધું પોતાના હાથે બનાવે છે, મારે ઘરે તો બધા નોકરો છે. જોકે નોકરો એ નંદબાબા ને યશોદા એવા મહાન પ્રેમાળ છે, નોકરો જેવા તેવા ના હોય. ભાગવત ધામ જ અમને સેવા મળી હોય તો બહુ ઉત્તમ વૈષ્ણવ હોય ને. પણ તોય માને લાગ્યું કે મારા હાથથી બનાવું તો મારા દીકરાને ભાવશે, તો પછી ઘરમાં જ ખાશે બારણીને. 86-87 વર્ષની ઉંમર છે, કામ કરવાની ઉંમર થોડી છે. એકદા ઘરે દાસી શું યશોદા આનંદ ગઈ કર્માંતર નિયુક્તાસુ નિર્મમંત સ્વયં દરી. નોકરોની બીજે બાજુ કામ બરગાડ્યા, દૂધ ગરમ કરવું, વલોણા તાણવા, ભગવાનના માટે થાળ બનાવવું, પોતે કરવાનું ચાલુ કર્યું. આ જો માડીનો પ્રેમ. અને કામ કરવું હોય તો વહેલા ઉઠવું પડે. હો, 10 વાગ્યા સુધી ન ઊંઘી રહે ભાઈ. હા, હજી ગામડામાં લોકો 5 વાગે ઉઠી જાય છે, પણ રાત્રે 10 પહેલા હુઈએ જાય છે. બહુ 10. હવે તમે રાત્રે 2 વાગે ઊંઘો તો પછી ક્યારે ઉઠો? અને જ્યારથી મોબાઈલ આવ્યા ને, ઘણા ગોદડું ઓઢીને જોતા હોય છે. ઉપાધિ કરી છે બાપ. ચોક્કસ જરૂરની વસ્તુ છે, દરેક પાસે હોય, અમે રાખીએ છીએ, પણ આખું એની પાછળ માઇન્ડ ખરાબ કરી નાખો. જ્યાં એની જરૂર છે ચોક્કસ ઉપયોગ કરીએ, વિવેક તો રાખીએ. વિવેક ના હોવાના કારણે ઘણા છોકરાઓની આંખો ખરાબ થઈ ગઈ, ઘણાની રીઢની હડ્ડી ખરાબ થઈ ગઈ, ઘણા પાગલ થઈ ગયા. આવા કેસ કેટલા બનવા માંડ્યા છે. અને આ વિવેક તો વડીલોને મા બાપને રાખવો જોઈએ. સમયસર સુઈ જાઓ, સમયસર ઉઠો. દિનચર્યા, રાત્રિચર્યા જરૂરી છે સ્વસ્થ રહેવા માટે અને સાત્વિક રહેવા માટે. જો દિનચર્યા રાત્રિચર્યા બરાબર નહીં પાડો તો સ્વસ્થ પણ નહીં રહો અને સાત્વિક પણ નહીં રહો, બંનેમાં ગડબડ થઈ જશે. મૈયા જલ્દી ઉઠ્યા, ચૂલામાં દૂધ ગોઠવ્યું, ધીમા તાપે સરસ ઉકળીને બદામી થાય ને, એને કાઠિયાવાડની ભાષામાં કઢિયેલ દૂધ કહેવાય. કઢિયેલના દર્શન કોને કોને કર્યા છે? જરા હાથ ઊંચા કરો. ચા ના દર્શન થાય છે, એ જ કલરની હોય છે. કઢિયેલ એ જ કલરનો હોય, પણ દૂધ ઉકળી ઉકળીને બદામી કલરનો થયો હોય. એમાં માટીના વાસણમાં ઉકળે, શું સુગંધ અને સ્વાદ હોય છે એમાં. અમારે ત્યાં જો સોનાના સિક્કા હતા, વિક્રમાદિત્ય ચલાયા હતા. લૂંટતા લૂંટતા વિક્ટોરિયા ચાંદીમાં આવી ગઈ. પછી અંગ્રેજો જતા જતા મારા બેટા ચાંદી, તાંબુ, પિત્તળ બધું લઈ ગયા, કાગળ પકડાઈ ગયા. અને હવે મને એમ લાગે છે કે મોદી સાહેબ કાગળ લઈ લેશે, ખાલી આંકડા રહેશે. ડિજિટલ ઇન્ડિયા, કેશલેસ વ્યવહાર. માટીના વાસણમાં કોઈ પણ વસ્તુ પકાવો 100% સ્વાસ્થ્યપ્રદ હોય છે. બીજા નંબરમાં તાંબુ, પિત્તળ ને કાંસુ. આ જે આવ્યું છે ને હમણાં પ્લાસ્ટિક, અમારી પ્રગતિ કહેવાય કે અધોગતિ મને ખબર નથી પડતી. આખી દુનિયાને વૈજ્ઞાનિકો કહે છે નુકસાનપ્રદ છે, કેન્સર કરે છે, પણ આપણા નસીબમાં એ જ છે. શું કરીએ? માટીના વાસણમાં દૂધ ઉકળે છે, માટીની ગોળીમાં વલોણા કરે છે. તમારા ગોંડલ નજીક એક ભાઈ છે ને, દેશી ગાયો રાખે છે અને વિધિવત માટીના વાસણમાં દૂધ તૈયાર કરે અને ગાયોને જાત જાતની ઔષધિઓ ખવડાવીને એના દૂધથી જુદું જુદું ઘી બનાવે. એનું ઘી ₹1,00,000 કિલો લોકો ખરીદે છે. અમુક અમુક રોગ દવા વગેરે ખાલી એને ઘી ખાવાથી મટી જાય.
ગોંડલ નજીક છે ને કેવું ગામ, આ દેશી ગાયનો ઘી કેટલું ગુણકારી હશે. મૈયા વલોણા તાણે છે પહેલી સવારના દીવાના અજવાળે, હજી સૂર્યોદય નથી થયું, માથે પર શેવ પડી ગયો છે, બૂંદો ચમકે છે, મોતીડા ટાંક્યા હોય એમ. છૌમંબાસ પૃથ્વી તટે બિભ્રતિ સૂત્રનસ્નમ પુત્ર સ્નેહ કુતયુગમ ચા જાત કંબમ ચ સુબ્રુ રજ્વાકર્ષ શ્રમ ભુજત ચલત કંકળો કુંડલે ચા સ્વન્નમ ભક્તરમ કબર વેલન માલતી નિર્મમંથ. મૈયા યશોદા જ્યારે બલોણા તાણે છે તો સુખદેવજી કહે છે મૈયા એટલા સુંદર લાગે છે, ભગવાનની માં છે ને ભાઈ. રેશમી પીળા વસ્ત્રો, શરીર ગૌરવર્ણો, એવો મેચ થયો છે. હવે સુખદેવજી કદી લુગડા નથી પહેર્યા, પણ તો જે મેચિંગ ની ખબર પડી ગઈ. મહાજ્ઞાની પુરુષ છે. મેચિંગમાં તમને ખબર ન પડે, આ લોકોને બહુ ખબર પડે. કાપડિયાનું મગજ ખરાબ થઈ જાય. નહીં, તમારી વાત નથી કરતો. મૈયા વલોણા તાણે છે તો પરસ્યો વળ્યો છે, તાકાત પડે છે, ખૂબ શ્રમ પડે છે, હાફ ચડી જાય છે. પણ મૈયા એટલા પ્રેમથી વલોણા તાણે છે પોતાના દીકરા માટે છે ને, ખબર જ નથી પડતી. પરસ્યો તો વળ્યો છે, શરીર તો ચોક્કસ થાકે છે, પણ ગીત ગાતા જાય છે ને વલોણા તાણે છે. તાકાતથી કામ કરવું હોય તો ગીત ગવાતા નથી, પણ મૈયા ગાય છે. કોના? કનૈયાના ગીત. ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે ને મારા મહિડા થોડે શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે. મથુરાની જેલમાં કાન જનમ્યા, મથુરાની જેલમાં કાન જનમ્યા, વસુદેવ ટોપલામાં મેલીને ચાલ્યા, વસુદેવ ટોપલામાં મેલીને ચાલ્યા, ગોકુળિયામાં મેલવાને જાય મારો શ્યામ શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે. અમાર ગામાર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે. કાંઠે યમુનાજી છલકાણા, કાંઠે યમુનાજી છલકાણા, વસુદેવજી તો મનમાં પૂજાણા, વસુદેવજી તો મનમાં પૂજાણા. યમુનાજીમાં કેળ્યું વડે મારો શ્યામ હવીને મારી મટુકી ફોડે અરે શ્યામ હવીને મારી મટુકી ફોડે.
પાંચ ગોવા ભેળા મળીને પાંચ ગોવાળ ભેગા મળીને એક બીજાને કાંધે ચડીને એક બીજાને કાંધે ચડીને અરે મટુકીમાં મોરલી મારે મારો શ્યામ શ્યામ આવીને મારી મટુકી ફોડે આવીને મારી મટુકી ફોડે મટુકી ફોડે ને મારા મહિડા ઢોળે શ્યામ આવીને મારી મટુકી ફોડે આવીને મારી મટુકી ફોડે નંદે બાબાને ઘેર 9 લાખનું દે માતા જશોદાજી મહિડા વલોવે માતા ગોપીઓના ઘરમાં વાલો ચોરી કરે આવીને મારી મટુકી ફોડે આવીને મારી મટુકી ફોડે અરે ઘમર ઘમર મારું મલ્લોનું ગજે શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે રે રે શ્યામ આવીને મારી મટુકી મૈયા બલોણા તાણતા હતા. બહુ સુંદર લાગે છે. ભગવાન વહેલા જાગી ગયા. હો માનો હેત અને ભગવાનની ભૂખ લાગી. ઉઠીને આયા આંખો ચોડતા ચોડતા મૈયાના લુગડા અને રવડિયા પકડીને ઉભા રહ્યા. મૈયા બંધ કર. તો માં કે જ બેટા જાગી ગયો કે હા. કેમ ના પાડે છે? તારા માટે માખણ બનાવું છું. કે મૈયા ભૂખ બહુ લાગી છે. અને માં એટલા બધા ખુશ થયા. કોઈ દી બોલે જ નથી ભૂખ લાગી. લાલો ભૂખ લાગી કે હા લે તાજું માખણ ખવડાવું. મટકીમાં હાથ નાખી મૈયા માખણ કાઢ્યું અને ધર્યું કે લે. કે ના મૈયા માખણ પછી કહીશ તો અત્યારે બંધવરાઈ દે. માખણ પાછું મટકીમાં નાખ્યું. લાલાને ખોડામાં લઈને ધવરાવા બેસી ગયા. શ્રી કૃષ્ણ 3 વર્ષના થયા ત્યાં સુધી ધાવણ દાવ્યું માનું. મૈયા કદી ના નથી પાડ્યો. શ્રી કૃષ્ણ આપોઆપ છોડી દીધું. તેથી છૂટ્યું. માં એટલે યશોદા 3 વર્ષ સુધી દીકરાને ધવરાવી છે. ધરાઈને 11 વર્ષના હતા અને કંસની છાતીમાં ચડી બેઠા હતા. આનું નામ ધાવણ. એટલે લોકો કહે છે માએ ધવરાવ્યું હોય તો આવજે. હા પણ હવે હું કહું છું બદલી નાખો. હવે એમ કેવું છે કે શીશી પીધી હોય તો આવજે. માના દૂધમાં જે રોગ પ્રતિકારક શક્તિ છે, જે રેઝિસ્ટન્સ પાવર છે, ધરતીમાં કોઈ વસ્તુમાં નથી. અને પોતાની માં હું આજથી 20-25 વર્ષ પહેલા જાપાનમાં પ્રયોગ કર્યું હતું. આધુનિક દીકરીઓ ધવરાવાથી પરહેજ કરે છે. એમને સૌંદર્યની બહુ ચિંતા હોય છે. 10-15 દી માંડ ધવરાવે ને પછી બોતલ પકડાઈ દે. તો જાપાનના લોકો થોડા બધા ડાયા છે. એમણે બહુ ઊંચો ભાવ જાહેર કર્યો માનવ દૂધનો કે કોઈમાં જો દૂધ કાઢીને આપશે ને એટલા પૈસા મળશે. તો અમુક માતાઓ પોતાનું દૂધ વેચવા માંડી કે ચલો જે માતાઓ નથી ધવરાવતી એમને માનું દૂધ મળે. પણ માનો ન મળે. હો આ તો પારકીનો છે. છેલ્લે જયારે રિઝલ્ટ લીધું તો કે કોઈ પરિણામ ન આવ્યું. માનવ દૂધનું પરિણામ ન આવ્યું. બહારનું દૂધનું જ આવ્યું. કેમ? માં ધવરાવે છે તો ખાલી દૂધ જ નથી જતું. માનું હાથ માથે ફરે છે. મીઠી આંખડી દીકરાના મોઢા ઉપર હોય છે. માનું સ્નેહ, માની લાગણીઓ એ બાળક ધાવે છે. બાળકમાં ધીરજ આવે, સહન શક્તિ આવે, સાહસ આવે, વિવેક આવે. માનવ ધવરાવે તો આ એકેય ગુણ આવતા નથી. એટલે માનું ધાવણ.
અને શ્રી કૃષ્ણ જેવો મીઠુડું હોય કોઈ દુનિયામાં, કોઈ દીકરો હોય? મૈયા માથે હાથ ફેરવે છે, લાલાનું મોઢું જોઈને હસે છે, માને થાય છે આવડો મીઠુડો કોઈ નહીં હોય. મારો લાલો છે. આમ તો દુનિયામાં દરેકને પોતાનો જારો લાગે. હો, સાચું બોલજો. સૌથી સુંદર બાળક કોનું? કોઈ પારકાને કહેશો? એ તો સ્વભાવ છે, માનો. પણ મૈયાને એમ લાગે છે કે જગતમાં મારા જેવો કોઈને લાલો નહીં મળે. તો ભગવાન મુસ્કાય છે, મારી વાત જાણે છે ને. ભગવાને કહે છે આવી માડી કોઈને નહીં મળી હોય જેવી મને મળી. ધાવતા ધાવતા ભગવાન મુસ્કાય અને મૈયાને પૂછ્યું, મૈયા સૌથી વધારે વાલું શું લાગે તને? મૈયા હસી પડી. તું પૂછે છે હું વાલું લાગે? મૈયાએ મસ્તકમાં ચુંબન કરીને કહે છે સૌથી વધારે વાલો મારો લાલો. તો ભગવાન હસ્યા. મૈયા સાચું બોલે? તો માએ એક ટપલી ગાલો મારી, તારી માં ખોટું બોલે? ભગવાને અગ્નિને ઈશારો કર્યો. ચૂલામાં દૂધ ઉકળતું હતું ને, જરા તેજ વધારજો. અગ્નિએ તેજ વધાર્યો ને દૂધ ઉભરાણું, અને મૈયાએ કનૈયાને હડસેલીને ભાગ્યા. આયા એ દૂધ ગયું. અને ભગવાન ખિલખિલાટ કરીને હમણાં કહી દીધી તું વાલો, હવે દૂધ વાલો. અને મા એવા હસ્યા, હમણાં જોને ખોટી પાડી દીધી. એને જોજો, બધે ખોટું બોલજો, ભગવાનની અમે નું બોલતા. અંગ્રેજી બોલ્યા હતા કથામાં. લોકો બહુ જૂઠા છે. ભગવાનની સામે જઈને ઉભા રહે, હા એવા ડાયા લાગે, હે ભગવાન હું તારો ને તું મારો. ઘરે આવે ને તો બેબલીની મમ્મીને કહે હું તારો ને તું મારો. મૈયા દૂધ હરખું કરવા રહ્યા અને કનૈયાએ પથરો લઈને મટકીમાં માર્યો. મટકી ફૂટી તો આખી ઓસરીમાં છાશ નો રહેલો. ભાગીને બહાર નીકળી ગયા. બાળ મંડળી તો બાળ જોતી હતી. હવારમાં લાલો નીકળે તો ક્યાં પ્રોગ્રામમાં પડીએ. છોકરાઓ પકડ્યા, લાલા લાલા આજે ક્યાં પ્રોગ્રામ? ભગવાન કે ક્યાં નથી જવું, મારા જ ઘરે. છોકરાઓને મજા આવી, પ્રભુના ઘરે પાર્ટી, હાલો હાલો. હવે માખણ લટકતું હતું છીકાઓમાં, મટકીઓમાં. આખું મંડળ પહોંચ્યા. હાથ તો પહોંચાય નહીં, બધા ટાબરિયા છે, એક દોઢ વર્ષના. ખાંડીને ઊંધું બાર્યું. જૂના જમાના હાથથી ચોખા ખાંડતા લોકો, વસ્તુ ખાંડતા. હવે તો બટન દબાવો ને બધું. ખરેખર કહું છું, અત્યારના બહેનો બહુ સુખી છો. નથી કોઈને ઘંટીની ખબર, નથી કોઈને બલોણાની ખબર, નથી કદી માથામાં બસેર કોઈ માટલું મૂક્યું. બધું બટન દબાવો ને ચાલો. જૂના જમાનાની માતાઓ બાપ કેટલું કામ કરતી હતી. મેં એક બે વખત સાંભળ્યું ગામડામાં. મોટી ઉંમરની દાદીઓ, અમે એટલું કામ કરતા હતા, અત્યારની છોરીઓ તો નવરી જ નથી પડતી. પછી છોકરીઓ કે તમારા ભાગમાં નહોતું, અમારા ભાગમાં છે, લ્યો હું કરું. બરાબર જામી છે ભાઈઓ. માખણ કાઢી કાઢીને મટકીમાંથી બધા છોકરાઓને દે ને વાંદરાઓને ફેંકે. વાંદરાઓને ખોડાયા. મૈયા દૂધ હરખું કરીને પાછા વળ્યા, મટકી જોઈ અને ખીજાયા. નહીં સુધરે, મારે એને થોડુંક સજા કરવી પડશે. હાથમાં લાકડી નહીં ગોતવા નીકળ્યા. મહેલ તો મોટું હોય ને, જ્યાં નજર પડી ઉલુખલાંગરેર ઉપર બેસી મરગાય કામમ દતમસી ખાંડેડિયા ઉપર ઉભા રહીને માખણ ખવડાવે છે ને વાંદરાઓને ફેંકે છે. પણ ઘડીકમાં આમ જોવે છે, ઘડીકમાં આમ જોવે છે. બરાબર ધ્યાન રાખે છે, મને જોતું નથી ને કોઈ. મૈયા દાંત કાઢે છે કે પાકો છે, હો બરાબર ધ્યાન રાખે. સામેથી જઈશ તો પકડમાં નહીં આવે, ભાગી જશે. હવે ક્યાં 86-87 વર્ષની માં, નાનું છોકરું દોડે, એના જેવું દોડી શકો ખરા ઉંમરે? મૈયા ફરતા ફરતા પાછળથી આવી, પાછળથી જઈ અને પકડવાની. પણ ધ્યાન દીકરા ઉપર હતું અને પગમાં પાટલો ભટકાણો અને ઝાંઝર વાગ્યા. છોકરાઓ બૂમ પાડી, લા 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 મૈયા આવી. અને ભગવાન કે ભાગો. બધા છોકરા હુડુર કરીને ભાગ્યા. ભગવાને ખાંડેડિયાથી ઠેકડો માર્યો, મૈયાએ લાકડી લઈને પીછો કર્યો. આખા મહેલમાં દોડાવે, એક ઓરડામાંથી બીજા ને બીજાથી ત્રીજા. અને મૈયા વાંય હાફે છે,
પરસ્યો થયો છે, હાથમાંથી લાકડી પડી ગઈ પણ દોડે છે જી. ભગવાન પાછા ફરીને જોવે છે કે મૈયા ઉભા રહ્યા કે જે આવે છે, જોવે છે, ખૂબ થાકી ગયા છે પણ દોડે. ભગવાનને દયા આવી, ઉભા રહી ગયા. મૈયાએ હાથ પકડી અને બીજો હાથ આમ દેખાડ્યો, જા કે તું સુધરતો નથી. તો ભગવાન ખૂબ જોરથી રોયા, એકદમ મોટા મોટા આવડા ટપકી પડ્યા. મૈયા મને મારતી નહીં. આ દીકરાનું મોડું જોઈ ભયભીત માં રડી પડી, પણ તું સુધરતો નથી. માએ રોય, દીકરો રોય. હાથ તો ન પડ્યો, હાથ પકડીને ખાંડણીયા પાસે લઈ આવ્યા કે તું આમાં ઉપરની ચોરી કરતો હતો, આમાં જ બાંધી દેવું છું, આખો દિવસ તો ભૂખ્યો થશે ને, પછી સુધરીશ. દોડા લઈને પેટમાં બાંધીને ખાંડણીયામાં બાંધ્યું. તે દિવસે નામ પડ્યું દામોદર. દામોદર ભગવાન કી. આપણી ગુજરાતીમાં દામ એટલે દામડા, રસ દોડા, ઉદર એટલે પેટ. મૈયા જ્યારે બાંધે છે દીકરાને, ભગવાન ખૂબ રોવે છે, મૈયા મને મૂકી દે, મૈયા મને છોડ. પણ માને ગુસ્સો થયો છે, અત્યારથી જ એને નહીં વાળું અને ટેવ બગડી ગઈ અને મોટો થાય, દુનિયા શું કહેશે કે માએ શું શીખવાડ્યું તેને. અરે રે, મારા દીકરાનું ભવિષ્ય બગડી જશે. ભવિષ્યની ચિંતા છે એટલે આજે ખીજાય છે. આજે મને દયા નહીં આવે તારા ઉપર, ભલે રોય. બાંધી દીધું. ભગવાન આંખો ચોડીને રોયા. સુખદેવજી કે આંખનું આંજણ ગાલમાં આવી ગયો. આમ તો સાંભળા હતા પણ પાકા કલરના થયા. સુખદેવજી પ્રણામ કરે છે મૈયાને. યશોદાયા પરમ નાસ્તિ દેવતા ચેતી મેં બતી યસ્યાવલું ખલું બધો મુક્તિ દો મુક્તિ. એ મૈયા, તારાથી મોટું બે દુનિયામાં કોઈ નથી. જગત પિતાને તે બાંધીને રોવડાવ્યું. માં, મારા પ્રણામ તને. આખા જગતને બાંધીને છોડે એ તારા પ્રેમ બંધનમાં બંધાય. માં, યશોદા મૈયાને ખૂબ વખાણ કર્યા સુખદેવજી, બંધન કર્યા. પણ માં જોવે છે કે દીકરો ખૂબ રડે છે, ઢોરની જેમ મેં બાંધ્યું. બીજી બાજુ બેસીને મૈયા પોતે રડે છે, એ સુધરતો નથી. આ માનું હૃદય. થોડીક સજા દીકરાને કરે તો પોતે રડી પડે. માને કઈ કામ યાદ આવ્યું, જતા રહ્યા. ભગવાને બધું જોયું કે હવે કોઈની નજર નથી, મૈયા જતી રહી. ખાંડણીઓ ઢેડતા ઢેડતા ભગવાન બહાર નીકળ્યા. દરવાજામાં 2 વૃક્ષો ઉભા છે, બહુ જૂના જમાનામાં, ભારે વૃક્ષો. યમલા અર્જુન બંનેની વચ્ચેથી ભગવાન નીકળ્યા. ખાંડણીઓ આડું ભરાઈ પડ્યું. ભગવાને જોરથી ખેંચો, બંને વૃક્ષો ઉખડીને ધડામ કરતા પડ્યા ધરતીમાં. 2 વચ્ચે ભગવાન ઉભા રહી ગયા. જોરથી અવાજ થયો. કોષાળાથી નંદ બાબા દોડ્યા, અંદરથી મૈયા દોડીને, આજુબાજુથી ગોપ ગોપીઓ, બધાની નજર પડી. અરે રે, ભગવાને બચાવ્યું તો બચી ગયો. એક પણ વૃક્ષ એને ઉપર આવ્યો હોત તો, અને ખાંડણીઓ બાંધેલો છે માએ, ભાગી તો શકે નહીં. તોડીને બાબાએ દોડા ખોલીને ફેંક્યા. લાલાને એકદમ લઈને હે લગાડ્યો, આંખમાં અશ્રુ છે. પૂછે છે, બેટા કોને બાંધ્યો તને? મૈયા તો પહેલેથી રોવાનું ચાલુ કરી દીધી કે અરે રે, મેં કેમ બાંધ્યું આજે? આદર્શ જોયા પડી તો બહુ ગભરાઈ ગયા હતા મૈયા. કનૈયાને મોકો મળ્યો મૈયાને ધમકાવવાનો. બાબા, મને મૈયાએ બાંધ્યો. નંદ બાબા ખૂબ ગુસ્સે થયા કે દીકરા કરતા શું મોંઘું હતું, શું બગાડ્યું તે લાલે? એકે પરીક્ષાના ઉપર આવ્યો હોત તો હાથે કરીને દીકરો ગુમાઈ દીધું હતું. એક તો મૈયા અમથા રોતા હતા અને એમાં નંદ બાબા ખૂબ ખીજાયા. તો મૈયા તો હિપકે ચડ્યા. એમાં કનૈયાજી મસાલો ભભરાયો. બાબા, હું તમારો લાલો, મૈયાનો નહીં. અને મૈયાની હાલત ખરાબ થઈ ગઈ. અરે રે, દીકરો કહે છે મારો. નંદ બાબા કહે મારી પાસે રહેજે, એની પાસે જતો જ નહીં. હું તને મારે છે ને કે નહીં જાઉં? પણ માં જયારે બહુ જોર જોરથી હિપકાથી રોવાય છે ત્યારે નંદ બાબા ઢીલા પડ્યા. કેટલું બધું રોવે છે, ક્યાંક જીવનો નીકળી જાય. તો નંદ બાબા સમજાવે છે કે હવે રોવાથી હું મળવાનું હતું, જે થયું થયું, હવે શાંત થાવ, હવે ચૂપ થાવ. પણ મૈયા આંસુ લૂછે ને કનૈયાનું મોઢું જોવા જાય. કનૈયો મોઢું હંતાડી જાય બાબાના ખોળામાં. મૈયા પાછું ચાલુ કરી દે. નંદ બાબા સમજી ગયા કે આ જશે તો શાંત થશે, નહીં તેમને રોયા કરશે. માં છે ને. બાબા કહે છે, કનૈયા તારી માં છે, જો કેટલું બધું રોવે છે. ભૂલ થઈ ગઈ, હવે તું જઈશ ને તો ચૂપ થશે, નહીં તો રોયા કરશે. બેટા જાનો.
તો કનૈયા મુસ્કાય છે. બાબા જાઉં? બોલે હા. બાબાના ખોડામાંથી ઉતરી દોડીને ગયા, મૈયાના ગળામાં બંને હાથ નાખીને વળગી પડ્યા. તોતલું બોલતા, મૈયા મૈયા તું લોહે છે, મૈયા તું. પોતાના પીતાંબરથી આંસુ લે છે માને એટલું બધું લાગી આવ્યું. ભલે ખીજાતો તો, પણ દીકરો મારો આવ્યો ને મારે આંસુ લૂછવા. મૈયા ફરીથી રોયા દીકરાને હૈયે લગાડીને કે બેટા તું આંસુ નહીં લૂછે તો મારું કોણ છે આ દુનિયામાં. માં રડતા રડતા માફી માંગે છે કે બેટા કદી એવું નહોતું કર્યું, કેમ આજે મને ગુસ્સો થયો, મેં તને વાંધ્યું. બેટા તું ભૂલી જજો. ભગવાન કે નહીં ભૂલું, કેમ વાંધ્યું? તો મૈયા પાછી રોઈ કે દીકરા માને નહીં માફ કરે, એક બાર તો કદી ભૂલી જાય. અને ભગવાન હસ્યા જોરથી, કરી મૈયા તારું પ્રેમ બંધન ભૂલી જાઉં તો યાદ શું રાખું. અને મૈયાને એટલો બધો આનંદ થયો. અરે રે કેટલો ડાયો છે, કેવો સરસ બોલ્યો કે તારા પ્રેમ બંધનને ભૂલી જાઉં તો મારી યાદ શું રાખું. ખરેખર જગતમાં જો પ્રેમના તમે ક્ષણો ભૂલી જાઓ તો સંભાળવા જેવું શું છે. બાકી તો દુનિયાભરની ચિંતાઓ, મજદૂરી, દુનિયાભરના ઝઘડા ટંટા, આખી જિંદગીમાં જેમ તમે રસોઈમાં મસાલાથી સ્વાદ લાવો છો ને, મસાલા હોય બધું ફીકું ફસ, એમ જીવનમાં ગમે એટલી મજૂરી હોય, ગમે એટલી તકલીફો હોય, પણ પ્રેમનો મસાલો આવ્યો નહીં કે જીવન સ્વાદિષ્ટ બની જાય છે. બાપ ભગવાન કહે છે માં તારા પ્રેમને ભૂલું તો મારે સંભાળવું શું. આ પ્રેમ જગત મેં સાર ઓર કોઈ સાર નહીં. હવે એકદમ વાતાવરણ શાંત પડ્યો. ગોપીઓ બધી ભેગી થઈ હતી. ગોપીઓને મોકો મળ્યો કનૈયાને ખીજાવાનો. આજે ઘરમાં ડખો થયો ને, ગોપીઓ ભગવાનને પૂછે છે કનૈયા આજે માખણ ખાવું છે કે હા. સકે મફતમાં ન મળે, માખણ ખાવું હોય તો નાચ. પૂછે છે કેટલું આપશો કે આટલું. આટલામાં થોડી નાચું, તો આટલું જોઈએ કે તારું પેટ અવળું છે એટલું કઈ મારા ભાઈ બંધો છે. ગોપીઓ ખડખડ હા અમને ખબર છે તારું મંડળ મોટું છે, ચાલ અમે બધી ભેગી થઈ હવનગરથી આટલું લાવશું, પણ પહેલા નાચે પછી લાવીએ. હો આટલું લાવશો ને કે હા તો નાચું. તાઈ અહીર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ ન જાણે. આખી દુનિયાને નચાડે છે એને બ્રજ ગોપીઓ એના હૈયાના હેતે નચાડી દે છે. વાતાવરણ હળવો થયો, પણ આ વૃક્ષો જે તૂટ્યા, બે દેવતાઓ નીકળ્યા. એ દેવતાઓ કુબેરના દીકરા છે, નલકુબર અને મણિગ્રીવ. નારદજીના શ્રાપથી વૃક્ષ થઈને ઉગ્યા હતા. સુખદેવજી કહે છે કુબેર એટલે દેવતાઓના ખજાનચી, નાણા પ્રધાન. બહુ પૈસાવાળાના છોકરાઓને છૂટથી વાપરવા મળે તો બગડી જાય છે. ચોક્કસ વાપરવા આપજો, પણ સાંજે હિસાબ માંગજો તો ખબર પડે કે આ ડાયો ક્યાં ખર્ચો કરે છે, શું કરે છે. એક તો એને ડાપણની ખબર પડે, અને બીજું શું જાય, ક્યાં જાય છે, શું કરે એ ખબર પડે કે નહીં. ચોક્કસ મા બાપે છોકરો આખો દિવસ ગમે ત્યાં જઈને આવે તો સાંજે પૂછવું તો જોઈએ, બેટા ક્યાં ક્યાં ગયો, શું કર્યું, કેટલા વાગે ક્યાં હતો, પછી એટલું પૂછવું જ નહીં. બાળકોની ચંચળ અવસ્થા હોય છે, ખબર પડતી નથી. આજે જેટલા ખતરનાક એક્સિડન્ટ થાય છે મહાનગરોમાં, બધા પૈસાવાળાના નબીરાઓ કરે છે. ને આખી દુનિયાને ખબર છે કે શહેરની અંદર ગાડી 20ની સ્પીડથી ઉપર જવા દેવાય નહીં. હાઈવેમાં એક્સિડન્ટ થાય સ્વાભાવિક છે, હાઈવે દોડવા માટે છે ભાઈ. હાઈવેમાં નહીં દોડાવે તો માણસ પહોંચશે ક્યારે? પણ જ્યારે વસ્તીની અંદરથી પસાર થતા હો તો આખી દુનિયામાં કાનૂન છે, નિયમ છે, બધાને ખબર છે. શહેરમાં એક સાથે 5-5, 10-10 ને રગદોડીની ગાડીઓ નીકળી જાય. એ કોણ કરે છે?
બધા મર્સિડીઝ ને ઓડી ને ફરારી વાળા, નાની ગાડી વાળા નથી કરતા. અતિ સર્વત્ર વર્જયત. આ કુબેરના છોકરાઓ નશો કરતા થયા. એક દિવસ પત્નીઓ સાથમાંથી નશામાં ધૂત બંને નિર્વસ્ત્ર થઈ ગયા. હવે ક્યાં કુબેરનો આટલો મોટો ખાનદાન, દેવતાઓના ભંડારી, ધન ભંડારી, ભગવાન શિવના મિત્ર છે કુબેર. અને છોકરાઓ લખણ જો, નારદજી જાય છે મંદાકિની સ્નાન માટે, રસ્તામાં બંને નગ્ન ઉભા છે. નારદજી શરમાણા વૃક્ષની ઓટલી હતી કે જવાન છોકરાઓ નિર્વસ્ત્ર છે, અરે બહુ ઊભી છે, જોવાય આપણાથી. નારદજી થયું કે લુગડા પહેરે પછી હું જાઉં, અથવા તો લોકો જતા રહે પછી નીકળી જશે. કેટલી વાર નારદજી બાળ જોઈ, એ લોકો પણ જોઈ ગયા કે નારદજી ઓઠમાં જતા રહે, પણ નશામાં નથી, રસ્તો છોડતા નથી, લુગડા પહેરે. નારદજીને ક્રોધ આવે. આમ તો નારદજી બહુ રમૂજી માણસ છે. હવે જો નહીં બોલીએ તો અમારી પેઢીઓને બરબાદ કરનારા અમે જ હશું. અને નારદજી ગુસ્સામાં વખતે શ્રાપ આપે છે કે નિર્લજ્જ વૃક્ષ જેવો આવું વાંચો, જાઓ વૃક્ષ થઈને ઉગશો. શ્રાપ સાંભળીને પછી ભયભીત થયા, દોડીને લુગડા વીટાડીને પછી આયા, પગે લાગ્યા, રોયા, ભૂલ થઈ અમારી. સંત છે, પાછી દયા આવી કે બેટા શ્રાપ અપાઈ ગયો તો ખોટું નહીં પડે, પણ જાઓ આશીર્વાદ આપું છું, શ્રી હરિ સ્વયં તમને મુક્ત કરશે, સંસારથી છૂટી જશે, આવાગમનથી છૂટી જશે. કેટલી સાધનાઓ કરે તારે મોક્ષ પદ મળતું હોય છે. એ જ બંને વૃક્ષ થઈને ઉગ્યા હતા. યોગાનુયોગ નંદ બાબા યાન મહેલ બનાવ્યો. આજે ભગવાન લીલામાં બંનેનો ઉદ્ધાર. બંને જ્યારે પ્રગટ થયા વૃક્ષોમાંથી તો ભગવાનની સ્તુતિ કરીને રડ્યા છે. વાણી ગુણાન કથને સૌણો કથાયામ હસ્તો ચકર મસ્તો પાદ્યોર્ણ સ્મૃતામ શ્રેષ્ઠો નિવાસ જગત પ્રણામે દૃષ્ટિ સ્વામ દર્શનો સુબોત્તમો નામ. આજથી અમારી વાણી રોજ આપના ગુણ ગાય, કાન આપની લીલા સાંભળે, હાથ ચરણ સેવા કરે, અમારા પગ પ્રદક્ષિણા કરે, અમારું હૃદય આપનું ધ્યાન કરે, અમારું જીવન આપને સમર્પિત થાજો પ્રભુ, બીજું કઈ નહીં. પણ બંને એક બહુ સરસ બોલ્યા છે, ભગવાન આજે ખબર પડી, અનેક જન્મોની સાધના છતાં આપના દર્શન થાય. એક સંતે શ્રાપ આપીને આપના ચરણે મોકલી દીધા. ધન્ય છે સંતોને ક્રોધોપિત દેવેન બરેણ તુલ્ય. સત્પુરુષનું, સદગુરુનું, માવતરનું શ્રાપ પણ વરદાન હોય છે પ્રભુ. ધન્ય છે લોકો જેની માથે વડીલો બેઠા હોય એને ટોકવા માટે. શું બોલ્યા છે? ધન્ય છે લોકો જેની માથે વડીલો ટોકવા માટે બેઠા. દુર્ભાગી છે લોકો જેને વડીલો ટોકનારા નથી. હવે આજકાલ શું ચાલ્યું છે? છોકરાઓને બોલાય છે નહીં, કઈ અધોગતિ નહીં. કેમ ન બોલાય ભાઈ? દુશ્મન છો તમે? હિન્દુસ્તાન પાકિસ્તાન છે? માવતર ને છોકરાનો સંવાદ નહીં થાય, એકબીજાને નહીં કહી શકો તો કોને કહેશો? પાડોશીને કહેવા જવાય? જે બાળકના હિતમાં છે, જેમાં મંગળ છે, ચોક્કસ કહેવાય, પૂર્ણ અધિકારથી કહેવાય. દોષ એનો નથી, એ તો ચંચળ છે, એ તો એકદમ ફૂલ બેટરી વાળો છે, ઉર્જાવાન છે. દિશા દેવાનું કામ અમારું છે. સમજણ અમે આપશું તો જ એને ખબર પડશે. એટલી તો ખબર છોકરાઓને પડે છે કે માવતર છે અમારા ભલા માટે જ કહેતા હશે. પણ આપણે મગજમાં એવું ભરી લીધું છે. એક રાક્ષસ થયો ફ્રાયડ, આખી દુનિયા બરબાદ કરી દીધી. આખી દુનિયામાં આવારાગર્દી આવી હોય તો ફ્રાયડને લીધે. આખી દુનિયામાં શિસ્ત હતી, સંસ્કૃતિ હતી. એક રાક્ષસ થયો માર્ક્સ જર્મનીમાં, બીજો રાક્ષસ થયો ફ્રાયડ અમેરિકામાં. આખી દુનિયાને બરબાદ કરનારા બંનેના વિચારો. અને એના અનુયાયીઓ આખી દુનિયામાં અત્યારે બરબાદીનું કારણ છે. સામ્યવાદીઓ સ્વતંત્રતા નામે માં જ સ્વચ્છંદતા અને દુષ્કર્મ જ શીખવાડે છે. એ લોકો ગરીબીના નામે મજદૂર વર્ગને ઉશ્કેરીને લડાવવા, આંદોલન કરાવવા અને યુવા વર્ગને ભટકાવવા.
એ ધંધો છે આ લોકોનો. બહુ સાવધાન રહેવાની જરૂર છે. ખાસ કરીને આખી દુનિયામાં એ લોકો કોલેજ યુનિવર્સિટીમાં પહેલો કબજો જમાવે છે. ત્યાંથી જ બરબાદ કરી શકાય લોકોને. આખી દુનિયામાં એ રીતે બરબાદી કરો કે આપણને શાસન કરવા મળે. પેલા અંદર ખૂબ લડાવો, ગૃહયુદ્ધ ઊભું કરી દો, દેશ બરબાદ થશે તો સામ્યવાદ લઈ શકશો. સામ્યવાદ જે લોકો અત્યારે બોલવાની આઝાદી માંગે છે, અભિવ્યક્તિની આઝાદી માંગે છે, ફિલોસોફીની વાત, જ્યાં જ્યાં સામ્યવાદ આવ્યું મજાલ છે કોઈ બોર્ડું ખોલી દે. જાઓ ઉત્તર કોરિયામાં, જાઓ ચાઇનામાં. જે મચ્છરને મારે માણસને ઠાર મારી દે ફટાક લઈને, ત્યાં એક ભાષણ કરે, જાય કોઈ પત્રકાર થવા? કોઈ પણ દેશમાં કોઈ હક નથી કોઈને બોલવાનું. રૂલ ઇઝ રૂલ, કાનૂન ઉપર જ ચાલુ પડે. પર આખી દુનિયામાં સામ્યવાદ લાવવું કેમ? પહેલા લોકોને બરબાદ કરો, બધાને ભડકાવો અધિકાર માટે. અરે કર્તવ્યની વાત કરો, દરેકની ફરજ શીખવાડો. માત્ર અધિકાર, માત્ર અધિકાર. મને અધિકાર મળ્યો છે તે અધિકાર. ચિંતન કરજો, તમને ખબર પડશે. આખી દુનિયામાં આ લોકોને આ ધંધો છે. પણ ભૂલી છું કે સામ્યવાદ આવશે ને પછી નરક થઈ જશે દરેકનું જીવન. જો સમજણવાળી પ્રજા હોય તો પ્રજાતંત્ર દુનિયામાં સૌથી સારું તંત્ર છે. જો મૂળ પ્રજા હોય તો દુર્ભાગ્ય છે. આ બંને ભગવાનની સ્તુતિ કરી, ભગવાનના ધામમાં ગયા. પણ વૃક્ષ તૂટી પડ્યા પછી નંદ બાબાને ચિંતા થવા લાગી. એ ગામમાં કોઈને છોકરાઓને તકલીફ નથી. પહેલા ઓલી પૂતના એ ઉપાડીને ભાગી, પછી ગાડું ઉલરી પડ્યું, પાણ બચ્યો, પછી પેલા બંટોળમાં ઉડી ગયો, તોય જીવ તો મળી ગયો પાછો. આજે બે વૃક્ષ એક સાથે તૂટી પડ્યા તોય બચી ગયો. નંદ બાબા ગામને ભેગું કરીને કહે છે, ભાઈ માફ કરજો, હું ગામ છોડીને જઉં છું. મારો દીકરો અહીં સુરક્ષિત નથી. કોઈને કંઈ તકલીફ, મારા દીકરા ઉપર જ બધું આવે છે. આને કંઈક થઈ જાય તો મારે કોના માટે જીવવું? બાબાને બહુ દુઃખ થયું છે. લોકો ચિંતામાં પડ્યા કે નંદ બાબા ગામ છોડે છે. લોકો કહે છે, બાબા અમે ભેગા આવશું, અમારે નથી રહેવું. નંદ બાબા કે હેરાન ન કરો, હું મારું ઘર ગમે ત્યાં બાંધીશ, આખું ગામ મારે ક્યાં બસાવું? પણ નંદ બાબાના ભાઈ ઉપનંદ કહે છે, એવું ન બોલો, આપણા છે બધા, કેમ મૂકીને જવાય? અરે આખું ગામ બસાવશું, નથી રહેવું. પણ ક્યાં બસાવશું? ઉપનંદ કહે છે, વનમ વૃંદાવનમ દિવ્યમ પસભ્યમ નવકાનમ, આ રહ્યું વૃંદાવન, સરસ બસવાટ થશે. ગોવર્ધન નજીક પડશે, તલેટીમાં ભરપૂર ઘાસ મળશે, યમુના નજીક છે, ગાયોને ભરપૂર પાણી મળશે, યમુના તટ બાળકોને રમવાની મજા આવશે. ચાલો બીજ. પહેલા બધા નંદગામમાં રહેતા હતા, મૂકીને ગોકુળ વસાવ્યું હતું. હવે ગોકુળ મૂકીને વૃંદાવન. વૃંદાવન ભગવાન 3 વર્ષના થયા ત્યાં સુધી ગોકુળ હતા. 4થું વર્ષ બેઠું અને વૃંદાવન નવી વસવાટ થઈ. વૃંદાવનની આખી વસ્તી, તમામ રહેઠાણના ઘરો રાતોરાત વિશ્વકર્માએ ઊભા કરી દીધા. વૃંદાવનમાં ભગવાનનું નામ પડી, વૃંદાવન બિહારી લાલ કી. હવે નામ છે વૃંદાવન બિહારી, તો વૃંદાવનમાં જાઓ ને તો મુખ્ય મંદિર કોનું? કે બિહારીજી. ખાલી બિહારીજી કહે, લોકો શોર્ટ કરી નાખે, બિહારીજી કા મંદિર, બિહારીજી કા, બિહારીજીના દર્શન. એટલે બિહારી એટલે હું? ખાલી બિહારી નહીં, વૃંદાવન બિહારી. પણ લોકોને ટૂંકું કરીને બોલવાની ટેવ હોય ને. વૃંદાવનમાં આવતા ભગવાન વત્સચારણ લીલા સ્વર્ગે વાછડા ચાળવા માંડ્યા ભાઈબંધો ભેગા. વત્સચારણ લીલામાં ભગવાને બકાસુર, બત્સાસુર અને અઘાસુર 3 રાક્ષસોને મુક્તિ આપી છે. આ 3 પુત્રના સગા ભાઈઓ છે. 3 બહેનનો બદલો લેવા આવ્યા છે. પૂતનાને કોને મારી? ભગવાન. ક્યારે? જન્મથી 6ઠ્ઠા દિવસે.
આવડી મોટી વિપત્તિ આવી, બાળક 6 દિવસનું, પ્રચંડ રાક્ષસી ઝેર ચોપડીને મારવા આવી ગઈ. ત્યારથી એક કહેવત ભારત વર્ષમાં કહેવાય છે, કોઈને ગુસ્સે થઈને ધમકાવે ને તો કે છઠ્ઠીનો ધાવણી હતી વળે દઈશ. એ ત્યારથી શરૂ થયું છે પોતાના પ્રસંગથી. નહીં તો દુનિયામાં છઠ્ઠીમાં કોને વાંધો આવી છે મને કહેજો. છઠ્ઠીનો કોઈનો વાંધો કરો શ્રી કૃષ્ણ સિવાય? એ ધવરાવા આવી હતી. શું ધવરાવા? ઝેર. એટલે છઠ્ઠીનો ધાવણ. આમ છઠ્ઠીનો દિવસ મહત્વનો હોય છે. બાળક અથવા દીકરી જન્મે ને એનો ભાગ્ય છઠ્ઠા દિવસે લખાય છે. દેવી ભાગવતમાં છે. ષષ્ઠી દેવી કહેવાય, મનસા દેવી કહેવાય, ભાગ્ય વિધાતા દેવી કહેવાય. એ લખવા આવે છે. હવે ધીમે ધીમે લોકો ભૂલી ગયા. હજી ઉત્તર પ્રદેશ, બિહાર બાજુ રિવાજ છે કે બાળક જન્મે ને તો છઠ્ઠીના દિવસે આખો ઘર સજાવે લોકો. આંગણું લીપે, તોરણ બાંધે, દીપમાલા પ્રગટાવે, સાથિયા પૂરે, ધૂપ દીપ કરી સુગંધિત વાતાવરણ કરી દે કે આજે માતાજી આવશે ભાગ લખવા. ખૂબ પ્રસન્ન છે તો હારું હારું લખીને જશે. અને રમણ ભમણ પડ્યું હોય ને મગજ છટકે તો શું લખે? અને એ કામ તો કોણ કરે? તમે જ કરો. તો છઠ્ઠીનો દિવસ ભાગ્યલેખનનો દિવસ હશે. અને ભગવાનને શું આવ્યું? પૂતના. એ પૂતનાનો બદલો લેવા આવ્યા ભાઈઓ. એક વાછડો થઈને આવ્યો, વાછડામાં બળી ગયો. વાંઢ જોતો તો લાગ મળે તો શ્રી કૃષ્ણને મારી નાખો. ભગવાન ઓળખી ગયા, દાઉભાઈને ઈશારો કરો. વાછડાની પાછળથી ગયા, 2 પગ પડી ઉચકીને પહેલા ખૂબ ફેરવ્યો, પછી એક વૃક્ષમાં પછાડ્યો. છોકરાઓ ગભરાઈ ગયા કે આ લાલા વાછડાને કેમ મારે છે? પણ વૃક્ષમાં પછાડતા મર્યો ત્યાં રાક્ષસનો દેહ પ્રગટ થયો. રૂપ બદલ્યો હતો ને. અને છોકરાઓ ગભરાયા, અરે હારું કર્યું લાલા તને મારી નાખ્યો, તો રાક્ષસ હતો. બીજો ભાઈ બગલો બનીને આવ્યો. યમુના કાંઠે બેસી ગયો કે પાણી પીવા આવશે, બારો લેવા જાય. મોટો બગલો. ભગવાન પાણી પીવા ગયા, દોડીને ચાચમાં પકડી ભગવાનને ગળી જવા પ્રયાસ કર્યો. ભગવાને પોતાનો તેજ પ્રગટ કર્યો, મોઢું ને ગળું હળગ્યું. એકદમ ગભરાયું કે આ છોકરો છે કે અંગારો છે. એકદમ કાઢી નાખ્યું. ભગવાન હસ્યા ખડખડાને પૂછ્યું, કેમ લાગ્યું હવા? ખા. પેલી ચાંચ ઊંચી કરીને મારવા દોડ્યો. ભગવાન ચાંચ પકડીને ફાડીને ફેંક્યું. કૃષ્ણ કનૈયા. સુખદેવજી અહીં બોલ્યા છે, આ બંનેથી સાવધાન રહેજો. અછડ અને કપટ. પૂતના કે વાસના, સકડાસુર તો કે લોભ, તણાવર તો કે કામ, અને આ વત્સાસુર બકાસુર દંભ અને કપટ. પણ સુખદેવજી કહે છે આ 2થી સાવધાન રહેજો. ભગવાનને સૌથી વધારે એલર્જી હોય ને તો દંભ કપટથી. મોહી કપટ ચાલે છેદરના ભાવા. તો શું કામ ક્રોધથી એલર્જી નથી કે ઓછી છે? તો ખરી ઓછી. સૌથી વધારે આ 2 ખતરનાક. જો ભલે કામ ક્રોધ લોભ સડવિકારમાં અને દુશ્મનમાં ગણાયા છે, પણ ક્યાંક જીવનમાં ઉપયોગી પણ છે. કામથી જગતમાં બધાનો જન્મ થાય છે. ક્રોધથી વ્યક્તિ સંરક્ષણ કરી શકે છે. જેમાં ક્રોધ જ નથી એ કોઈ પ્રતિકાર નથી કરતો, બધો અન્યાય સહન કરી જાય, જીવને ખલાસ કરી નાખે. લોભથી પ્રગતિ છે. મનુષ્ય લોભી છે તો જો દુનિયામાં કેટલા ઢગલા કરી નાખે સગવડતા. કોઈ પ્રાણી લોભી નથી. પેટ ભરાય એટલું હોઈ જાય. આવતીકાલનું વિચારે. કોઈ પ્રાણીને ઘરે કોઠીઓ જોઈ? આપણે તો બહારે બેંક ખાતા અને અંદર કોઠીઓ. આપણે લોભી છીએ તો દુનિયાભરની ટેકનોલોજી ઉભી કરી. લોભ ન હોત તો ઋષિમુનિ થઈને ઝૂંપડા બાંધી પડે એમને પડ્યા હોત હજી. તો ભલે કામ ક્રોધ લોભ ચોક્કસ વિકાર છે, નરકના દરવાજા છે, પણ ક્યાંક મનુષ્યને ઉપયોગી પણ છે. મને એક જણ કીધું કે બાપુ ભગવાન જ લગાડે છે ને પછી કહે છે આ નથી બચો. ન લગાડ્યા હોત તો ભગવાનને દોષ ન દેવો. તમારા ઘરમાં આગ હોય છે,
પણ વિવેકથી વાપરો છો કે નહીં? આગ વગેરે ન ચાલે. ભલે ઘણી વાર ઘર હળગે છે, માણસ હળગે છે, પણ શું ઘરમાં આગ પ્રગટાવવાનું બંધ કરી શકો? ના. હા, એ કામ, ક્રોધ, લોભ આગ જેવા છે, આ વીજળીના કનેક્શન જેવા છે. ભલે શોર્ટ સર્કિટ થાય, ભલે કરંટ લાગે ને માણસ મરી જાય, પણ કનેક્શન કપાવાય નહીં. પણ ભાઈ વિવેકથી વાપરાય. કામ, ક્રોધ, લોભ આ કરંટ જેવા છે, આગ જેવા છે. એના વગર ચાલતું નથી, પણ ખતરનાક છે, ડેન્જર છે. જ્યાં જ્યાં વીજળીના તાર હશે કે ટ્રાન્સફાર્મર મૂક્યા હશે ત્યાં ચોક્કસ પહેલા ડેન્જર લખેલું હશે. આપણે ભગવાને વિવેક શા માટે આપ્યું? બુદ્ધિ શા માટે આપ્યું? બુદ્ધિ વાપરો ના. ભગવાન ખોટા નથી, આપણે ભૂલ કરી. હું પૂછું છું બહેનોને, રસોડામાં કેટલા ડબ્બા હોય? મીઠું, મરચું, રાઈ, મેથી, હિંગ, સોડા, પાછું ગોળ, ખાંડ, ઘી બધું હોય છે કે નહીં? એલચી, જાયફળ. આમાં કયો ડબ્બો કાઢી નાખવા જેવો છે? એક કે નહીં ના. હવે જો બરાબર વિવેકથી વાપરો તો લોકો આંગળા ચાટી જાય, પણ જો ઊંધું છતું નાખ્યું હોય તો બોલો, દૂધ પાકમાં હિંગ નંખાય તો દાળમાં એલચીનો વઘાર કરે? ભાઈ, દુનિયામાં કોઈ વસ્તુ બેકાર નથી. મનુષ્ય વિવેક એટલે જ ભગવાને આપે છે. જોજો, તમે ખાંડ ભૂલથી ડબલ ચમચ નાખી દેશો, એક ચમચ બીજો નંખાઈ ગયો, વાંધો નહીં આવે, થોડું ગળ્યું લાગશે પણ ખવાશે. પણ એક ચમચી મીઠુંની જગ્યાએ જો બે નાખી હોય તો બગાડી નાખ્યું કે નહીં? જો મરચું ડબલ થઈ ગયું હોય તો મોડું બળશે કે નહીં? ખાધા પછી પેટ બળશે. કામ, ક્રોધ ને જોજો બીજી ચમચી નંખાય નહીં. તમે કરુણા, દયા, ક્ષમા, ત્યાગ, તપ, તિતિક્ષા ગમે એટલું વાપરો, નહીં વાંધો આવે. પણ પહેલા જો મીઠું, મરચું, હિંગ ડબલ નાખ્યા ના તો આખું સ્વાદ બગાડી નાખશે. ભગવાનનો દોષ નથી, આપણું વિવેક ચૂકે છે. છળ કપટથી ભગવાન સાવધાન કરે. છળ કપટ મનુષ્ય પોતાની બુદ્ધિથી વાપરે છે, જીવન જરૂરી નથી. જીવન જરૂરી ખરા? જેમ કામ, ક્રોધ વગર જીવનમાં ક્યાં અટવાઈ પડે, છળ કપટ પર અટકી જાઓ. સૌથી વધારે હૃદય જો મલિન થતું હોય, ગંદુ થતું હોય તો છળ કપટથી. છળ કપટથી તમામ વિશ્વાસ, ભરોસા તૂટી જાય છે. છળ કપટથી દરેક સંબંધ તૂટી જાય છે. કામ, ક્રોધથી સંબંધ નથી તૂટતા. ભલે તમે લડ્યા હો, 2-4 દિવસ બોલા રહ્યા, વાંધો નહીં આવે, પણ કપટી થઈ જાઓ તો જિંદગીમાં સંબંધ નહીં બને, નહીં બને. કામી, ક્રોધી, લોભી ભક્તિ કરી શકશે અને પહોંચી જશે, પણ કપટી કદી નહીં કરી શકે અને કદી નહીં પહોંચે. એટલે ભગવાન કે આથી સાવધાન રહો. અને છળ કપટ બહુ બધો છે ભારતમાં અત્યારે. એને લોકો શું કહે છે? હોશિયારી. હોશિયારી નથી, અધોગતિ છે. દર વર્ષે તમે જો લોકો કેવા દગા ફટકા કરે, કેવા ફૂલેકા ફેરવે લોકોના, કેટલું ભ્રષ્ટાચાર કરે છે, એ છળકપટનું દુષ્પરિણામ. એટલે ભગવાનને છળકપટથી સૌથી વધારે એલર્જી છે. મને ઓલી વાર્તા યાદ આવી. એક મુલ્લાજીના 3 લગ્ન થઈ ગયા તો એ ચોથું કરવું હતું. ઉંમર ખાસી થઈ ગઈ હતી, માથામાં ટાલ, તો નકલી વાળ પહેરે, ઉંમર ઓછી બતાવે, અને મિત્રોને કહે ક્યાં કન્યા હોય તો કહેજો, મારે જે લગ્ન કરવું છે. એક મિત્રે બતાવ્યું કે બાજુના ગામમાં છે એક કન્યા, જોઈ આવો તમને બેસે. જોવા ગયા, મળ્યા, તેમ લાગ્યું કે ના, હવે એનાથી નાની નહીં મળે, જુવાન છે. નક્કી કર્યો, પરણ્યા. પણ બીક લાગી કે મેં તો ઉંમર ખોટી બતાવી છે, 10 વર્ષ ઓછી બતાવી છે, અને માથામાં નકલી છે. આ તરત જ જો જોઈ ગઈ તો ઝઘડો થશે કે તમે મને દગો કરે, છેતર્યો.
પત્ની ઘર મૂકીને 1 મહિના ટૂરમાં જતા રહ્યા. ઠરવા દે, વાંધો નહીં, પચોસ. પણ ક્યાં સુધી રખડશો? એક દી તો બધું ઉઘાડું થશે. ઘરે આવીને બેઠા ધીમે ને કહે છે, માફ કરના મુझे. સારી માફી માંગો છો? કે હે મારે બાળ નથી, આ તો નકલી પે, એમ કહીને બીક કાઢીને મૂકી. હો એમ તો ગુસ્સે થાય, પછી સમજાઈશ. પણ સાની ગુસ્સે થાય? પેલી તો હળવી થઈ ગઈ ને દાંત કાઢો મળી. એમાં હું કામ તમે બીઓ છો? તો ઘણાને ટાલ નીકળે છે. એમાં હું દાંત કાઢવા માંડી. એમ થયું કે તો બહુ સારી છે. લાય ના ઉંમર આજે જ બતાવી દઉં, કાલનું ઝંઝટ નહીં. તો કે હે માફ કરના. બોલે કેમ ઘડી ઘડી માફી માંગ? કે મેં ઉંમરે મારી ખોટી બતાવી હતી, 10 વર્ષ ઓછી બતાવી હતી. ત્યાં તો પેલી ખડખડાટ હતી, સારું થયું તમે મને હળવી કરી દીધી. એને ચોટલા કાઢ્યા, એને નકલી હતા. મોઢામાંથી 32 કાઢી કે એ કઈ નથી. મોઢામાંથી પોપડા કાઢ્યા, એ તો થેડો કરીને જુવાન દેખાતી હતી. એ તમારે કરતા 10 વર્ષ મોટી છું. પેલો છાતી કૂડે છે, મેરી માં. હું સમજતો તો હું ડાયો છું, તું તો મારી માં નીકળી. હવે બંને એકબીજાને છેતરી ગયા કે નહીં? હવે બધા જો એકબીજાના ટકા કરશું તો કોઈ બચશે ખરા? દરેક વ્યક્તિ છળ કપટ કરે તો એક જગ્યા તમે છળ કરીને આવશો તો 100 જગ્યા તમે જવાના છો ને. લોકો છળ કરશે ને. કોણ નફામાં? તમે એક ધંધા કરો છો તો એક ધંધામાં તમે કપટ કરો તો જીવનમાં 100 વસ્તીની જરૂર છે. બીજા મૂળ છે ને તો સરવાળો તો કરો. તમે સમાજને ક્યાં લઈ જાઓ છો, તમે ક્યાં પહોંચો છો. પણ પ્રમાણિક રહો. જો દરેક વ્યક્તિ પ્રમાણિક રહે, તમે પોતે નફામાં, આખો રાષ્ટ્ર નફામાં. આટલી વાત નથી સમજાતી. જો તમારી પેઢી ક્યાં જઈ રહી છે? દિવાળી મૂકો બસ શિક્ષણમાં, જેમાં આ નૈતિકતા ન સમજાય વ્યક્તિને. આજે કહું છું ને, દરેક વસ્તુ ભેળસેળ વાળી. સવારે વાત કરી હતી ને તમે, ભરોસો કોનો કરો? છળ કપટ સૌથી મોટા ઝેર છે મનુષ્ય જીવન માટે. એટલે ના પાડે છે શાસ્ત્રો કે જીવનમાં બીજી ભૂલ થાય તો હજી ક્ષમ્ય છે, પણ છળ કપટ કદી હોવું જોઈએ નહીં. સત્ય એ ધર્મનો પ્રથમ પિલ્લર છે. ધર્મનો દૂસર સત્ય સમાના. અસત્ય જેવું પાપ નથી અને સત્ય જેવું પુણ્ય નથી. છળ કપટથી સાવધાન કરે છે. અગાસુર અજગર બનીને ગયો. પાછા ચારવા બધા મિત્રો સાથે ભગવાને ગયા. અચાનક નજર પડી, મોટી ગુફા દેખાય. છોકરાઓ કહે આ ગુફા કોણે બનાવી? ધ્યાનથી જોઈ, ખબર પડી અજગર મોઢું ખોલીને બેઠો છે. આમ તો હા નાનો હાપ જોયે તો છોકરાઓ ગભરાય, આ મોટો અજગર. પણ કનૈયો સાથમાં હોય ને તો કોઈની બીક ન લાગે. છોકરાઓ કે હારો અજગરને નજીકથી જોઈએ. ભગવાન કે ન જાઓ, ખાઈ જશે બધાને. ના કે નજીકથી જોવું છે. તાળી પાડતા બધા ઉપડ્યા. ખરેખર કોઈ સાથમાં હોય તો બીક ઓછી થઈ જાય છે. તમે હાવ એકલા હો તો. મારો અનુભવ છે. હું આજથી 45 વર્ષ પહેલા બ્રજ 84 કોષમાં પરિક્રમા કરવા નીકળ્યો. બગપાડા હાવ એકલો. વર્ષાના જતા સાંકરી ખોર આવે છે ને એ વખતે તો ઓહો અડાબીડ જંગલ હતું. હો હવે એ જંગલમાં બેઠો હું પહેલી વાર જ ગયેલો જાણો. અને ખાલી કેડી પાતરી. જંગલમાં એટલો સન્નાટો, તમરા બોલે. અમુક સમય અમુક વિચિત્ર અવાજ આવે પક્ષીઓના, તો મને એવી બીક લાગી. મને એમ થયું કે પાછો વળી જાઉં. કોક મળે તો પછી ભેગા નીકળો. પછી થાય અર્ધે આવ્યો છું ને ક્યાં વળું. મન આગું પાછું થાય. એટલામાં 10 ડગલા આગળ ગયો અને એક વડીલ લાકડીના ટેકે ટેકે જતા હતા. એ મળી ગયા અને મને હાથ થઈ ગઈ. વાંધો નહીં, આ વડીલ મળી ગયા. હવે 2 થયા. પછી મને પોતે જ હસવું આવ્યું કે કદાચ દીપડો નીકળે કે રીછ નીકળે આ ડોહો શું કરશે. પણ માણસને માણસની હૂફ મળે, નિર્ભયતા આવી જાય. તેથી મને યાદ આવ્યું હતું કે એક વ્યક્તિ મળી જાય તો જો આટલી નિર્ભવતા આવતી હોય તો જો મારો ઠાકોર મળી જાય તો.
જો ક્યાંક પરમાત્માનો સથવારો અહીંયા મળે તો કેટલી નિર્ભયતા આવે. છોકરાઓ દોડ્યા અજગરના મોં પાસે, એકદમ મોઢા પાસે પહોંચી ગયા. અજગરે જોરથી શ્વાસ ખેંચી બધાને પેટ પર નાખી દીધા. ભગવાન બહાર ઊભા છે, અજગર મોઢું બંધ નથી કરતો કે જે મંડળીના પ્રમુખ તો બહાર છે. ભગવાને તરત જ પ્રોગ્રામ કરી લીધો કેમ મારું. એ દોડીને અંદર ગયા, અજગરે મોઢું બંધ કર્યું. પણ ભગવાને પોતાનું શરીર વધારી દીધું. ગળામાં જઈને એવા ફિટ થયા કે એનો શ્વાસ અંદરે ન જાય ને બહારે ન આવે. ભાવ મથ્યો, ન ભગવાનને બહાર કાઢી શક્યો કે ન ગળી શક્યો. એનું માથું ફાટી ગયું, પ્રાણ નીકળી ગયા. એના પ્રાણ આમ પ્રકાશની જેમ ઝળહળે છે વાદળોની વચ્ચે. અંદર જોયે છે ભગવાન તો બધા મિત્રો મરી ગયા છે અજગરની જઠરાગ્નિને લીધે. ભગવાને દિવ્ય દ્રષ્ટિ કરી, બધાને ઉભા કરી દીધા પાછા, અને આખું મંડળ લઈને બહાર નીકળી ગયા. દેવતાઓ ફૂલ વરસાઈને જય જયકાર કહે, કૃષ્ણ કનૈયા. એ અજગર પછી એમને સુકાઈ ગયો, એ કાયમ માટે છોકરાઓને રમતનું સાધન બની ગયું. આ 3 રાક્ષસોની મુક્તિ ભગવાન કરે છે એ બાળપણમાં વત્સચારણ લીલામાં પાછળ ચારતા. તે જ દિવસ ભગવાને બ્રહ્માનો અહંકાર ઉતાર્યો. આ અજગરની ઘટના બન્યા પછી બધા છોકરાઓ નાસ્તો કરવા બેઠા. મધુમંગલ છે, સાંડિલ મહારાજનો પુત્ર છે. પૂર્ણિમાસી માં નામ છે એની માતાનું. ભાગવતમાં 3 વિભૂતિઓ છે, સાંડિલ્ય, શ્રુતદેવ અને સુદામા. સપરિવાર છે, સંતાનો છે, પણ 3એ વ્રત લીધું છે કે હાથ લાંબો કરીને દાન નહીં લઈએ. પોતાની આજીવિકા માટે કદી કંઈ નહીં કરીએ, કોઈ કમાણી નહીં. તો શું કરતા હતા? કંસ જેવા અત્યાચારીઓ લીધે પ્રજામાં જે નિરાશા આવી હતી, જે દુર્ગુણો આવ્યા હતા, વ્યસન, જુગાર, દુષ્કર્મ, આ લોકોના જીવન કેમ પાછા અજવાળવા, કેમ પાછા ધર્મમય બને વાતાવરણ. રાતો દિવસ સમાજ માટે જીવતા હતા લોકો. યશોદામૈયાને ખબર કે મહારાજ તો કંઈ કરતા જ નથી પોતાના માટે. તો ઘણી વાર એવું બને ઘરમાં લોટ ના હોય પણ મોડું ના ખોલે કોઈ, હો ઉપવાસ કરે. અરે રે, આ છોકરું ઉપવાસ કઈ રીતે કરે? ભગવાન કાયમ ઘણા બધા મિત્રો સાથે જમાડીને જમે, એકલા કોઈ દી જમ્યા જ નથી. અને મધુમંગલ તો ખાસ ખબર છે ઘરની પરિસ્થિતિ. યશોદામૈયા ખ્યાલ રાખે. આમ તો ઘરે મોકલે છે પણ ક્યારેક આગુ પાછું થઈ જાય તો બચારા એ લોકો તો બોલે જ નહીં, છોકરો તો મૂક્યો ન રહે. ભગવાનને થયું કે મારે મધુમંગલને કંઈ કરવું છે. તો જે દિવસ અગાસુરને માર્યો એના પહેલા દિવસે ભગવાન મધુમંગલને કીધું, મધુમંગલ કાલે વનભોજન છે, આપણે બધા ત્યાં યમુના તટે નાસ્તો કરશું. હું નગરથી લઈ આવ્યું. મધુમંગલ તું લાવીશ ને હું જમીશ, અને હું લાવું તું જમીશ. ભગવાન કહે છે, મધુમંગલ તું કેવો લોભી છે, તારી મમ્મી લોભી, તારો બાપ લોભી, મને કોઈ તારા ઘરે જમાડ્યું જ નથી. બધા છોકરાઓ વચ્ચે ભગવાને થોડા ખીજવ્યા. મધુમંગલને થોડી ધ્રાસકો લાગ્યો. યશોદા મૈયા મને એટલા લાડ કરીને ખબર, મારી મૈયા કેમ કનૈયાને કોઈ દી ન બોલાયો? કનૈયો સાચું બોલ્યું છે. તો ઘરે જઈને મા સાથે ઝઘડો કરી બેઠો કે વાહ, તું કનૈયાને કેમ કોઈ દી ન બોલાય? યશોદા મૈયા મને કેટલું લાડ કરી જવાય. કનૈયો કોઈ દી એકલો જમતો નથી. પૂર્ણિમાસી હસે છે કે તું ચિંતા ના કર, તારા કરતા બધા ઓળખું છું તારા લાલાને. એ તો ઓળખતા હતા ને સ્વયં ભગવાન છે. દીકરાએ કીધું, માં કનૈયા હામીથી માંગ્યું છે, સારું સારું રાંધી દેજે, મારે લઈ જવું છે, એને ખવડાવું છે. હવે ઘરમાં લોટે ન તો શું રાંધી દે બિચારા. સવારમાં મધુમંગલ ઉભો થયો જવા માટે તો કે માં શું બનાવ્યું છે, લાવ મને દે. તો માં કહે છે, બેટા કઈ બનાવ્યું નથી. છોકરો રોયો તો હું આજે ઘરથી બહાર નહીં જાઉં, કોઈ દી નહીં જાઉં. પહેલી વાર કનૈયાએ કીધું, તું કઈ હવે છોકરાને ઘરની ખબર નહીં. પૂર્ણિમાસીને થયું કે શું કરું. છાશને બઘાર કરીને મસાલો કરીને સરસ બનાવી એને માટીની કુંડલી ભરી કપડાથી મોઢું બાંધીને આપે છે. લઈ તો મધુમંગલ ઝઘડો કરે છે કે ત્યાં 56 ભોગ જમ્યું છું, તું ખાલી છાશ આપે છે. તો પૂર્ણિમાસી રોવા માંડ્યા કે બેટા તારા પિતા કોઈ કમાતા નથી, એ હંમેશા પરમાર્થમાં લાગ્યા છે.
ઘરની આ સ્થિતિ હું કહી શકતી નથી બેટા, તું મારું નામ લેજે કન્યાને એ માસીએ મોકલાય બસ. હવે મધુમંગલને ખબર પડી કે અરે મારા ઘરમાં તો ખાવાનું નથી, હવે શું કરું? લઈને ગયો કુલડી. બધાએ દાડોમાં લટકાડી રાખ્યા હતા પોતાના નાસ્તા. ભગવાન કે ચાલો નાસ્તા કરીએ. યમુનાજીને સરસ સુંદર લીલો રણિયામણો કાંઠો, કાલીચા જેવી ઘાસ, બધા બેસી ગયા. હવે દરેક છોકરાની ઈચ્છા એવી થાય કે હું કન્યાની સામે બેસું, તો બેસવામાં ધક્કા મૂકી કરે. તો ભગવાન એવી લીલા કરે કે કોઈની પીઠ દેખાય જ નહીં, બધા ચારે બાજુ ઘેરો કરીને બેસી જાય. કમલની પાંખડી ચારે બાજુ હોય અને વચ્ચે પરાગ હોય ને, દરેક બાળકને ભગવાનનું મુખારબિંદ દેખાય છે કે મારી સામે છે. નાસ્તો શરૂ થયો એકદમ મધુમંગલ પોતાની છાછની કુડી લઈને વૃક્ષની ઓઠમાં જઈને રોવે છે કે ભગવાન ખીજાવશે, મારી મજાક ઉડાડશે, હું ખાલી છાછ લઈને આવ્યો છું, બધા છોકરાઓ સારું સારું લઈને આવ્યા છે. પણ ભગવાન જમતા જમતા યાદ કરે મધુમંગલ ક્યાં ગયો? એ સાથે તો હતો, આપણે બેઠા ગાયબ થયો. ભગવાન બૂમ પાડીને બોલાવે છે, એટલે ક્યાં ગયો? નજર પડી વૃક્ષની ઓટમાં ઉભો છે. આ શું કરે છે તું? આ ભગવાન દોડીને તેડવા ગયા. એને થયું કે આ છાછ પીવડાવું ને મારી હસી ઉડાને કરતા હું છાછ પી જાઉં. કુલડી ખોલીને મોઢે વાળી અને ભગવાને બૂમા બૂમ કરી, એ માસી મારા માટે તું પીએ છે, ઊભો રે. કુલડી પકડીને છૂટવા માંડ્યા. મધુમંગલ મોટા કોગડા ભરીને પી જાઉં. એને મોટા કોગડા ભર્યા. ભગવાને બંને બાજુ ગાલમાં મુક્કો માર્યો. છાછ એના ગળામાં ઉપર ચડી ગઈ, શ્વાસ નળીમાં એને ઉધરસ ચડી. ભગવાનની કુલડી ઝૂંટી પી ગયા. માસીએ મારા માટે આપી હતી, બેઈમાન તું પીએ છે. હાથ પકડીને લઈ આવ્યા. રડતા છોકરાને હસાવતા હસાવતા લઈ આવ્યા. જો મારા ગોવિંદનો સ્વભાવ, એને ખબર છે કે બચારું દુઃખથી રડે છે કે મારા ઘરે કઈ નથી. બેસાડ્યું સાથે જમાડે છે. પણ આ લીલા બ્રહ્માજી જોતા હતા. બ્રહ્માને શંકા થઈ, અરે આ ખરેખર સાચા ભગવાન છે કે ડુપ્લિકેટ છે? વેદોના મંત્ર બોલીએ, હજી પવિત્રતાથી આહુતિ આપીએ તો જલ્દી ભગવાન સ્વીકાર નથી કરતા. જો જરીક શ્રદ્ધામાં ખોટ હોય તો. અને આ તો એઠી છાંચ પી ગયા. આ લાગે છે કંઈ ગડબડ છે, મારે ટેસ્ટ કરવું પડશે સાચા ભગવાન કે નહીં. હવે જો બ્રહ્માજીને સંશય થઈ જતું હોય તો ભાઈ આપણે તો માણસ છીએ હો. સાવધાન રહેજો, ભગવાનની ભક્તિમાં કદી સંશય ના લાવવું. સંશયાત્મા વિનશ્યતિ. અને જીવનો સ્વભાવ છે હારી શંકા કુશંકાઓ ક્યાંથી ગરી જાય ખબર નથી પડતી. બાછડાઓ દૂર જતા રહ્યા. છોકરાઓ કે લાલા બાછડાઓ નથી દેખાતા. ભગવાન કે તમે ચાલુ રાખો, હું હમણાં લઈ આવું છું. તો ભગવાન એકલા દોડ્યા. આ બાજુ બ્રહ્માજી છોકરાઓને ઉપાડીને પોતાના ધામમાં પૂરી દીધા, ગુફામાં. ભગવાન પાછા વળ્યા તો છોકરાઓ નહીં, પહેલી વાર વાછડાય નહીં. આ ગાયબ ક્યાં થયા? ભગવાને જરીક આંખ મીચીને જોયું તો ખબર પડી, ઓહો આ ડોહાની તબિયત બગડી છે. બ્રહ્માજી પૂરી રાખ્યા હતા વાછડાય છોકરા. ભગવાન એક ક્ષણમાં સંકલ્પ માત્રથી જેટલા છોકરા જેટલા વાછરડા હતા પોતે બની ગયા. આખું મંડળ કમ્પ્લીટ, આખું વાછરાનું છોકરાઓનું વાછરાનું ટોળું કમ્પ્લીટ. બ્રહ્માજી પોતાના ધામમાં ખાલી એક ક્ષણ બીતાવે છે. વ્રજમાં 1 વર્ષ બીતી ગયું. દરેક લોકાંતરમાં ટાઈમ જુદું જુદું હોય છે. અરે ધરતીમાં જ ઉત્તરી ધ્રુવ દક્ષિણ ધ્રુવમાં 6 મહિના દિવસ રાત હોય છે. તમારા 6 મહિના ત્યાં 1 રાત, બીજા 6 મહિના 1 દિવસ, તો 12 મહિનામાં 1 જ દિવસ થયો ને. તો પછી ધરતી બહાર બીજા લોકોમાં કેવું ટાઈમિંગ હશે? તમારા 24 કલાકમાં ચંદ્રમામાં 8 દિવસ થઈ જાય છે. કેટલા? 8-12 દિવસ અને રાત. ચંદ્રમાની સ્પીડ એટલી છે પરિક્રમા લગાવવાની પૃથ્વીની. ધરતી કરતા ગુરુત્વાકર્ષણ 8 ગણું ઓછું છે. ધરતીમાં જે છે ને આકર્ષણ, વસ્તુ નીચે પડે, ચંદ્રમાં 8 ગણું ઓછું છે ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટેશન. તમે ધરતીમાં કૂદકો મારો તો ધરતી છોડીને 1.5 ફૂટ ઊંચા થાવ, 2 ફૂટ ઊંચા થાવ. ચંદ્રમાં કૂદકો મારો તો 8 ગણા ઊંચા થઈ જાઓ. અહીં 2 ફૂટ થાવ, ચંદ્રમાં 1.5 ફૂટ ઊંચા જાઓ.
આ જગત કેટલું અદ્ભુત છે. બ્રહ્માજી એક ક્ષણમાં ખાલી પાછી નજર નાખે છે તો એટલા જ બાછડા ને એટલા જ છોકરા. અને બ્રહ્માજી ચક્રાવે ચડ્યા કે આ મેં પૂરી રાખ્યા છે ને બીજા ક્યાંથી આવ્યા? ધારીને જોવે છે કે એ જ છે કે બીજા. દરેકમાં શ્રી કૃષ્ણ દેખાય છે. વાછડો તોય શ્રી કૃષ્ણ, બાળક તોય શ્રી કૃષ્ણ. અને બ્રહ્માજીના હાથ પગ ધ્રુજ્યા. અરે રે, મેં ભૂલ કરી, મેં ભગવાન ઉપર શંકા કરી, હું પરીક્ષા લેવા ગયો. બ્રહ્માજી તરત જ નીચે ઉતર્યા અને સ્તુતિ કરે. નો મીઢ તે પ્રભવસે તડિદંબરાય ગુંજા વતંસ પર પક્ષલ સન્મુખાય વનસ્રજય કવણ વેત્ર વિષાણ વેણુર. ભગવાનની સ્તુતિ કરીને ક્ષમા માંગીને રડી પડ્યા. બધા વાછળ અને બાળકો પાછા લઈને આવે. એ એક વર્ષમાં જેટલા છોકરાઓની સગાઈ થઈ તે ગ્વાલવાલો થોડા હતા, ભગવાન કૃષ્ણ હતા. ઘણી બધી ગોપીઓને શ્રી કૃષ્ણ પ્રત્યે પતિભાવ કેમ જાગ્યો હતો? એમના પતિ તો હતા, પણ ભગવાન પ્રત્યે પતિભાવ અંદરથી જાગતો હતો. એમાં કોઈ દૂષણ ના વિચારતા. ભગવાને 11 વર્ષ જ રહ્યા છે બ્રજમાં, બહુ નાનકડા છે, પણ સ્વાભાવિક પતિભાવ એટલે થયું કે સગાઈ એમની સાથે થયેલી છે. જેટલા બાળકોની સગાઈ થઈ એક વર્ષમાં, કોની સાથે થઈ? શ્રી કૃષ્ણ સાથે. આવું સુખદેવજી ફોડ પાડે છે. આ રીતે બ્રહ્માનો ભ્રમ દૂર થયો છે. ભગવાન 6 વર્ષ થયા એટલે ગાય વિચારતા થયા. માં પહેલા સમજાવે છે પણ કનૈયો નથી માનતો, તો પછી હા પાડે છે. કારતક સુદ 8મ દિવસથી ગાય ચારણ શરૂ થયું. મૈયાએ નામ પાડ્યું ગોપાલ. ગોપાલ લાલ કી. ગોચારણ લીલામાં ભગવાન ધેનુકાસુરને દાઉજીના હાથે મરાય. ધેનુકાસુર બલિરાજાના વંશનો છે અને બલિને ભગવાને ભક્તિના કારણે વરદાન આપ્યું. તો દાઉજી એને મારે છે. તાળમાં આખો કબજો કરીને બેઠો, માણસોને પ્રવેશવા ન દે, મારી નાખે. એટલે પછી દાઉજી એને મારી અને બધા માટે ખુલ્લું મૂક્યો. કૃષ્ણ કનૈયા